નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે મોરબી જિલ્લા પંચાયતની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અલગ અલગ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે. તેની આપણે આજે સંપૂર્ણ અપડેટ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તેની ઓનલાઈન એપ્લાય કરવાની તારીખ છે 1/7 થી 5/7 વચ્ચે આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. માત્ર 5 જ દિવસ આ લોકો આપેલા છે. ત્યારબાદ કઈ કઈ વેકન્સી છે તો આપણે સૌપ્રથમ જોઈએ ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી, આયુષ તબીબ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, પછી આસિસ્ટન્ટ છે લેબોરેટરી, ત્યારબાદ કાઉન્સિલર છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસરની પણ જગ્યાઓ છે 12 જેવી. આ તમામ ભરતી છે, આપ જોઈ શકો છો. હવે આપણે રિક્રુટમેન્ટની વાત જોઈશું. સૌપ્રથમ આપણે CHOની વાત કરીએ તો CHOની અંદર જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ BAMS, GNM, BSc નર્સિંગ એ કોર્સ સંસ્થામાંથી એક બ્રિજ કોર્સ છે એ પણ કરેલો હોવો જોઈએ. અથવા જો 2020 પછી આપે બેઝિક BSc કરેલું છે તો આપને કોઈ પણ આ કોર્સ કરવાની જરૂર નથી. એ BSc નર્સિંગ અને પોસ્ટ બેઝિકની અંદર આ કોર્સનો સમાવેશ કરી દેવામાં આવેલો છે જુલાઈ 2020 પછીથી. જેની અંદર 40 વર્ષની વયમર્યાદા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આપને રિક્રુટમેન્ટ મળશે સબ સેન્ટર ખાતે. હવે 30,000 પગાર થઈ ગયો છે અને જે ન્યૂનતમ જે વેતન છે પરફોર્મન્સ ઇન્સેન્ટિવ લીગ છે એ પણ 10,000 થઈ ગયું છે. કાઉન્સિલરની પણ આપણે દેખાય છે જે માસ કોમ્યુનિકેશનની અંદર 2 વર્ષનો અનુભવ પણ અહીં માંગવામાં આવેલો છે, જેની પગાર ધોરણ આપણે 18,000 આપવામાં આવશે. ત્યારબાદ સેલેરી 18,000 છે. તે પણ લેબોરેટરી આસિસ્ટન્ટ છે જેની અંદર માન્યતા પ્રાપ્ત મેડિકલ લેબોરેટરી જે BSc MLT છે એ આપણે કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો અનુભવ પણ માગવામાં આવેલ છે. ટેકનિશિયનની અંદર પણ એ જ છે, BSc MLT છે અને 2 વર્ષનો અનુભવ માગેલ છે. GMERS કોલેજ કક્ષાએ આપને ત્યાં મૂકવામાં આવશે અને 20,000 પગાર આપવામાં આવશે. એવી રીતે મેડિકલ ઓફિસરની અંદર MBBS કરેલું હોવું જોઈએ, જેની અંદર પણ GMERS મેડિકલ કોલેજ કક્ષાએ મૂકશે અને 75,000 પગાર આપવામાં આવશે. ત્યારબાદ નર્સિંગ કરેલો હોવું જોઈએ, સ્ટાફ નર્સની અંદર BSc કે GNM કરેલો હોવું જોઈએ, પણ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન એ ફરજિયાત હોવું જોઈએ. FHW અને ANMની અંદર તેનો પગાર આપણે 15,000 આપવામાં આવશે. ત્યારબાદ ફાર્માસિસ્ટમાં B.Pharm, D.Pharm, M.Pharm કરેલું હોવું જોઈએ. ત્યારબાદ BHMS અને BAMS અને BSAM છે એ આયુષ તબીબની અંદર હોવું જોઈએ, જેનો 31,000 પગાર આપવામાં આવશે. PSCની અંદર પણ એકાઉન્ટની જગ્યા છે. પ્રોગ્રામ આસિસ્ટન્ટ આ બધા માટે સ્નાતક અને ડિપ્લોમા જેવી કોર્સની અલગ અલગ માગણી કરવામાં આવેલ છે. આપને જે એપ્લાય છે માત્ર ઓનલાઈન કરવાનું રહેશે, કોઈ પણ પ્રકારનું ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે નહીં. આવી તમામ અપડેટ અમારા ગ્રુપમાં વારંવાર આપને મળતી જ હોય છે, જેનાથી અમે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.